ભારતનું સૌપ્રથમ મોબાઈલ એપ દ્વારા સંચાલિત ગામ બનવા જઈ રહ્યું છે ખોરાસા ગીર અને આ માય ગામ મોબાઈલ એપ અન્ય ગામના લોકો માટે પણ ખૂબ જ ઉપયોગી. તો અત્યારે જ પ્લે સ્ટોર માંથી માય ગામ મોબાઈલ એપ ડાઉનલોડ. તમને કૂપન એટલે કે રાશનમાં કેટલું અનાજ મળી શકે એમ છે એ પણ અહીંથી જોઈ શકો. આ ઉપરાંત તમારા ઘરની બહાર આવેલ સ્ટ્રીટ લાઇટ નો જો લેમ્પ ઉડી ગયો હોય તો તમે સીધી ઓનલાઈન જ ફરિયાદ કરી શકો. અને ગામમાં કેટલી લાઇટ ચાલુ છે કેટલી બંધ છે એનો નકશો પણ તમે અહીંથી જોઈ શકો. તમારા ઘરે પાણી ક્યારે આવવાનું છે એ પણ તમે જોઈ શકશો. આ ઉપરાંત તમને મળતી તમામ સહાય યોજનાઓની માહિતી પણ અહીંથી મળી છે. પાન કાર્ડ, લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો વગેરે પ્રમાણપત્રો મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એનું લિસ્ટ પણ તમે અહીંથી મેળવી શકો છો. આ ઉપરાંત ખોરાસા ગામમાં અથવા તો તમારા વિસ્તારમાં કોઈ પણ પ્રશ્ન હોય તેની ફરિયાદ અહીંથી ઓનલાઈન જ કરી શકો છો. ગ્રામ પંચાયત અથવા તો તાલુકા વિકાસ અધિકારીને અરજી કઈ રીતે લખવી એની જો તમને માહિતી ન હોય તો આવી અરજીઓના નમૂનાની પીડીએફ પણ આ એપ ઉપરથી તમે મેળવી શકશો. અને તમારે જે ફરિયાદ કરવી છે એ અરજીની પીડીએફ આમાં ન હોય તો આ ઓપ્શન ઉપર જઈ અમને જાણ કરો એટલે તમને એ પીડીએફ મોકલાવી. વિદ્યાર્થીઓનો ઉપયોગી પીડીએફ અને વિવિધ ભરતીઓના સમાચાર પણ આ એપ ઉપરથી તમે મેળવી શકો. આ સિવાય પણ કેટલાક ફીચર્સ અવેલેબલ છે અને કેટલાક વર્ક ઇન પ્રોગ્રેસ છે. તો અત્યારે જ માય ગામ મોબાઈલ એપ ડાઉનલોડ કરજો અને એમાં કઈ પણ સુધારા વધારા કરી બેસ્ટ બનાવવા માટે અમને સૂચનો જરૂર આપજો. ગામડાઓને ડિજિટલ બનાવવાનો આ એક પ્રયત્ન છે કે જેનો ટ્રાયલ ખોરાસા ગીરમાં કરવામાં આવ્યો છે. પછી જો સફળતા મળશે તો અન્ય ગામોમાં પણ આવી એપ બનાવવા માટે સરકારને પ્રપોઝલ મૂકશું. જો તમે પણ તમારા ગામ માટે આવી એપ બનાવવા માંગતા હોય તો તમારા ગામનું નામ કમેન્ટ બોક્સમાં જણાવો. આવી જ શિક્ષણ, રાજનીતિ, સરકારી સહાય અને આર્કિટેક્ચર લગતી માહિતી મેળવવા માટે અમારું પેજ વિઝિટ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.